તો કેમ છો મારા કલેજાઓ, આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। આજે મિત્રો આપણે વાત કરવાના છે કે પોલીસ કોન્સ્ટેબલનું ફાઇનલ કટ ઓફ કેટલું જશે। કેમ કે મારા કલેજાઓ ઘણા બધા મિત્રો કમેન્ટ કરતા હતા કે તમારા મત પ્રમાણે તમને શું લાગે છે કે આફર જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાય એનું ફાઇનલ કટ ઓફ કેટલું જશે। તો મિત્રો સૌથી પહેલા આપણે જનરલમાં વાત કરીએ તો ડીવી માટે પુરુષોનું કટ ઓફ 125 છે અને મહિલાઓનું 104.75 છે અને ડીવી માટે કુલ 10,901 પુરુષ અને મહિલાઓને બોલાવવામાં આવશે। અને મિત્રો જે 10,901 કેન્ડિડેટ છે જેમને જનરલમાં મતલબ કે ડીવી માટે બોલાવવામાં આવશે, પરંતુ માત્ર ને માત્ર એ જનરલ કેટેગરી વાળા નથી, એમાં ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ વાળા પણ છે। કેમ કે આ બધી જે કેટેગરીમાં આવતા હશે એમના કેવું કે 125 થી વધારે માર્ક્સ થતા હશે, એટલે એમને કેવું કે જનરલમાં ગણવામાં આવ્યા છે। પરંતુ મિત્રો જો ધારો કે જે ફાઇનલ કટ ઓફ છે એ ધારો કે થોડું વધારે જાય છે, પરંતુ ઓબીસી, એસસી, એસટી વાળા અને ઈડબ્લ્યુએસ કેટેગરી વાળાના એ વ્યક્તિના કેવું કે 125 થી તો વધારે માર્ક્સ છે, પરંતુ ફાઇનલ કટ ઓફ કરતા વધારે નથી થતા, તો એમને કેટેગરી વાઇઝ એમનું જે મેરિટ જતો હશે એના પ્રમાણે લેવામાં આવશે। પરંતુ જે ફાઇનલ જનરલ કટ ઓફ હશે એના કરતા વધુ માર્ક્સ હશે તો એમને કેટેગરી વાઇઝ નહીં ગણવામાં આવે, પરંતુ જનરલમાં ગણવામાં આવશે અને એમને જનરલની સીટ મળશે। એટલે મિત્રો જે 10,901 છે એ માત્ર કેવું કે જનરલના વ્યક્તિઓ નથી, બધી જ કેટેગરીના વ્યક્તિઓ છે। તો મિત્રો આપણે જનરલમાં ફાઇનલ કટ ઓફની વાત કરીએ તો ગયા વખત લગભગ જેટલું ડીવી માટેનું કટ ઓફ હતું એનાથી લગભગ 1-2 માર્ક્સની આજુબાજુ જ કેવું કે ફાઇનલ કટ ઓફ હતું। એટલે કે મિત્રો જો આમાં બધી કેટેગરીના વ્યક્તિઓ આવવાના કારણે જનરલનું કટ ઓફ બહુ વધારે નહીં જાય, મતલબ કે 125 છે તો 127 ની આજુબાજુ જ કેવું કે ફાઇનલ પુરુષોનું કટ ઓફ રહેશે અને મહિલાઓનું પણ 107 ની આજુબાજુ જ મારા કલે જાવ કેવું કે ફાઇનલ કટ ઓફ રહેશે। કેમ કે એ કેટેગરીમાં બહુ વધારે નહીં જાય। અને મિત્રો જનરલ કેટેગરીમાં 5,408 મહિલા અને પુરુષોને કેવું કે પોલીસ કોન્સ્ટેબલની જોબ મળશે। પછી મિત્રો વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં, ઓબીસી કેટેગરીમાં ડીવી માટે પુરુષોનું કટ ઓફ છે 119.25 અને મહિલાઓનું છે 98.50। અને મિત્રો ઓબીસી માં 3270 વ્યક્તિઓને કેવું કે ડીવી માટે બોલાવવામાં આવ્યા છે, પરંતુ 3189 જગ્યા છે, એટલે કે 3,189 વ્યક્તિઓને પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળશે। અને મારા કલે જાઓ આપણે ઓબીસી ના ફાઇનલ કટ ઓફ ની વાત કરીએ તો ગયા વખતે કેવું કે 10 માર્ક્સ નો ફરક પડ્યો હતો, એટલે મારા કલે જાઓ ગયા વખતે ડીવી માટે બી 10,000 વ્યક્તિઓ વધારે બોલાવવામાં આવ્યા હતા, એટલે આ વખતે એવું લાગી રહ્યું છે મને કે 12,733 જે જગ્યા છે તેમાં કેવું કે 5,000 વ્યક્તિઓને ડીવી માટે વધારે બોલાવવામાં આવે છે। એટલે કે 119 જો ડીવી માટેનું કટ ઓફ છે તો 124 ની આજુબાજુ ઓબીસી નું કટ ઓફ મારા કલેજાઓ જશે અને મહિલાઓમાં બી મારા કલેજાઓ જો 102 ની આજુબાજુ કટ ઓફ જશે। પછી આપણે એસસી કેટેગરીમાં વાત કરીએ તો એસસી કેટેગરીમાં બી ગયા વખતે જે ડીવી માટેનું કટ ઓફ હતું એના કરતા વધુ કેવું કે ફાઇનલ કટ ઓફ ગયું હતું, અને આ વખતે ડીવી માટેનું કટ ઓફ 113.75 છે અને મહિલાઓનું 94.50 છે અને 886 વ્યક્તિઓને કેવું કે ડીવી માટે બોલાવવામાં આવે છે અને ટોટલ લેવાના છે 869। અને મિત્રો આપણે એસસી કેટેગરીમાં ફાઇનલ કટ ઓફ ની વાત કરીએ ને તો પુરુષોનું 115 ની આજુબાજુ રહેશે અને મહિલાઓનું કેવું કે 96 ની આજુબાજુ મારા કલેજાઓ રહેશે। પછી આપણે એસટી કેટેગરીમાં વાત કરીએ ને તો ડીવી માટે 95.75 પુરુષોનું કટ ઓફ ગયું છે અને મહિલાઓનું 84.50 કટ ઓફ ગયું છે। અને મિત્રો કુલ મહિલા અને પુરુષોને 1923 વ્યક્તિઓને કેવું કે ડીવી માટે બોલાવવામાં આવશે, પરંતુ 1911 વ્યક્તિઓને કેવું કે આ વખતે એસટી કેટેગરીમાંથી લેવાના છે। અને મારા કલે જાઓ એસટી કેટેગરીનું ફાઇનલ કટ ઓફ ની વાત કરીએ તો ગયા વખતનું જે કટ ઓફ ગયું હતું એમાં કેવું કે 1-2 માર્ક્સ નો ફરક પડ્યો હતો, એટલે બહુ ફરક એસટી કેટેગરીમાં નહીં પડે, કટનું કટ જ રહેશે। એટલે કે મિત્રો જો 95.75 છે તો લગભગ 97 ની આજુબાજુ મિત્રો કટ ઓફ રહેશે અને મહિલાઓનું તો 85 ની આજુબાજુ જ મિત્રો કટ ઓફ રહેશે। પછી આપણે ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો મારા કલે જાઓ આ વખતે ઈડબ્લ્યુએસ નું ડીવી માટે 114.50 કટ ઓફ ગયું છે અને મહિલાઓનું 80.50 કટ ઓફ ગયું છે। અને મિત્રો ટોટલ ઈડબ્લ્યુએસ માં 1301 વ્યક્તિઓને કેવું કે ડીવી માટે બોલાવવામાં આવશે, પરંતુ લેવાના છે 1356। અને મારા કલે જાઓ અહીંયા સીટો વધારે છે અને ડીવી માટે ઓછા બોલાવવામાં આવે છે,
પરંતુ મિત્રો જે 10,901 છે ને એમાં બી ઈડબ્લ્યુએસ વાળા ઘણા બધા મિત્રો છે જેમના કેવું કે 125 થી વધુ માર્ક્સ થતા હશે, જેના લીધે એમને જનરલમાં ગણવામાં આવ્યા છે. પરંતુ જ્યારે ફાઇનલ કટ ઓફ આવે ત્યારે કેવું કે એમનું ફાઇનલ કટ ઓફ કરતા માર્ક્સ વધુ ના થાય તો એમને ઈડબ્લ્યુએસ ની સીટમાં ગણવામાં આવશે. મતલબ કે એમને જો ઈડબ્લ્યુએસ ની સીટ પ્રમાણે થતા હશે તો ઈડબ્લ્યુએસ માં એમની સીટ ફાળવવામાં આવશે. અને મિત્રો આપણે ઈડબ્લ્યુએસ ની ફાઇનલ કટ ઓફ ની વાત કરીએ તો લગભગ ગયા વખતે ઘણું બધું ગયું હતું, એટલે આપણે વિચારીએ તો 118 જેવું આ વખતે કે ઈડબ્લ્યુએસ નું કટ ઓફ રહેશે. અને મિત્રો ઈડબ્લ્યુએસ માં મહિલા કેટેગરીમાં વાત કરીએ તો લગભગ 86 ની આજુબાજુ કેવું કે ફાઇનલ કટ ઓફ જશે. કેમ કે ગયા વખત બી ઈડબ્લ્યુએસ, એસસી અને ઓબીસી માં મારા કલેજાઓ જે ડીવી નું કટ ઓફ હતું એના કરતા 8 થી 10 માર્ક્સ ની આજુબાજુ કે વધુ ફાઇનલ કટ ઓફ ગયું હતું. આ ત્રણ જ કેટેગરીમાં મિત્રો વધારે ગયું હતું. બાકી એસસી અને જનરલમાં જે સીટો હતી મતલબ કે જે ડીવી માટેનું કટ ઓફ હતું એના કરતા માત્ર 2 થી 3 માર્ક્સ નો કેવું કે વધારે ફાઇનલ કટ ઓફ ગયું હતું. એટલે મિત્રો જો અહીંયા જે રીતે એડબ્લ્યુએસ માં જો સીટો 1356 છે પરંતુ ડીવી માટે 1301 બોલાવવામાં આવે છે. પછી એસટી કેટેગરીમાં સીટો 1911 છે પરંતુ 1923 જ લોકોને કેવું કે ડીવી માટે બોલાવવામાં આવે છે. પછી મિત્રો એસસી કેટેગરીમાં 869 સીટો છે પરંતુ 886 વ્યક્તિઓને કેવું કે ડીવી માટે બોલાવવામાં આવે છે. પછી ઓબીસી માં 3189 જગ્યા છે પરંતુ 3270 વ્યક્તિઓને કેવું કે ડીવી માટે બોલાવવામાં આવે છે. અને જે જનરલ છે એમાં 5408 સીટો છે પરંતુ 10,900 એટલે કે ડબલ થઈ ગઈ. એટલે કે મારા કલેજાઓ જો ધારો કે જનરલ નું ફાઇનલ કટ ઓફ 127 ની આજુબાજુ થાય છે પરંતુ ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા જે વ્યક્તિ 125 થી વધુ માર્ક્સ છે પરંતુ 127 થી વધુ માર્ક્સ નથી તો એમને પોતાની જે કેટેગરી છે એના પ્રમાણે એમને સીટ ફાળવવામાં આવશે. પરંતુ જો જે જનરલ નું ફાઇનલ કટ ઓફ છે એના કરતા જો એમના માર્ક્સ વધુ હશે પરંતુ એ કોઈ કેટેગરીમાં આવતા હશે તો એ કેટેગરી પ્રમાણે એમની સીટ નહીં મળે, એમને જનરલ ની સીટ ફાળવવામાં આવશે. જેના લીધે ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ જે કેટેગરીમાં વ્યક્તિઓ આવતા હશે એમને ઘણી સીટોનો ફાયદો થશે. તો મિત્રો મારા મત પ્રમાણે મને કંઈક આ રીતે પોલીસ કોન્સ્ટેબલ નું જે ફાઇનલ કટ ઓફ છે આટલું કંઈક જશે એવું મને લાગી રહ્યું છે. તમારા મત મુજબ તમને કેવું લાગી રહ્યું છે જલ્દીથી કમેન્ટ કરો. અને જો અમારા કલેજાઓ આ વખત કેવું કે હાકી પાકી ના થાય તો બહુ ટેન્શન નહીં લેવાનું, તૈયારી ચાલુ રાખવાની. કેમ કે બેક ટુ બેક પાછળ હવે ભરતી આવવાની ચર્ચા ચાલી રહી છે અને આવવાની જ છે. કેમ કે મિત્રો હવે કેવું કે ઓલિમ્પિક આપણા અમદાવાદમાં રમાવાનું છે એટલે જો પોલીસ કર્મચારીઓની જરૂર વધુમાં વધુ પડશે. એટલે મારા કલેજાઓ જો તમારા ડીવી માં નામ આવ્યું છે પરંતુ તમને લાગી રહ્યું છે કે આ વખતે ફાઇનલ કટ ઓફ પ્રમાણે આપણા માર્ક્સ નહીં થાય ને આપણું મેર નહીં પડે તો મારા કલેજાઓ જો તૈયારી ચાલુ રાખજો. આટલે સુધી તમે પહોંચી ગયા છો તો હવે તમારે કેવું કે 1-2 પગથિયાં ચડવાનો રહ્યો છે. સાચી વાત ને? જો તમે ડીવી સુધી પહોંચી જતા હોય તો હવે તમારે કેટલી મહેનત કરવાની એમ કહો મારા કલેજાઓ? માત્ર ને માત્ર તમારે રિવિઝન જ કરવાનું છે. રિવિઝન કરશો એટલે આવનારી ભરતીમાં તમારો 100% મેર પડી જશે. ગયા વખતે એક મારો ભાઈબંધ હતો જે કેવું કે 0.75 માર્ક્સ થી કેવું કે ફાઇનલ કટ ઓફ થી રહી ગયો હતો પરંતુ આ વખતે મિત્રના 145 માર્ક્સ છે બોલો. એટલે મારા કલેજાઓ તૈયારી ચાલુ રાખજો. થોડાક માર્ક્સ માટે રહી જાવ ને તો દુખી ના થતા, દુખી થવાને બદલે તૈયારી ચાલુ કરી દેજો. અને મિત્રો જો આ ટાઈમ આવશે ને એટલે તમને સફળતા 100% મળશે. પરંતુ જો જ્યાં સુધી ટાઈમ નહીં આવે ત્યાં સુધી તમને સફળતા નહીં જ મળે. તમે ગમે તેટલા ધમ પસાડા કરી લેશો, તમે કટ ટુ કટ માર્ક્સ થી રહી જશો ને તો બી કેવું કે તમારે એવું વિચારો કે હજુ મારે સફળ થવામાં થોડી વાર છે. એટલે મિત્રો આવનારી જે નવી ભરતી આવવાની છે એની તૈયારી શરૂ કરી દેજો. ખોટું ટેન્શન ના લેતા અને ડીવી કરાવવા 100% જજો. ડીવી નો અનુભવ થશે કે ડીવી માં શું શું ડોક્યુમેન્ટ જો કદાચ તમારે કઈ ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ થતો હશે તો તમને આ વખતે જ ખબર પડી જશે. અને આવનારા સમયમાં પછી જ્યારે તમે કેવું કે ભરતી આપશો અને પછી ડીવી કરાવવાનું થશે ત્યારે તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય અને સરળ અને સારી રીતે તમારું ડીવી થઈ જશે અને તમારા ફાઇનલ કેવું કે સિલેક્શન થઈ જશે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા વિડીયોમાં મળીએ મિત્રો. जय हिंद, जय भारत. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.